તહેવાર જે છે દરેક તહેવારો અમે ઉજવી છીએ. દિવાળીનો હોય તહેવાર, કે કૃષ્ણજન્મની રથયાત્રા હોય, કે અમારી ઈદનો તહેવાર હોય, કે મોહરમનો તહેવાર હોય, દરેક તહેવારો રાજકોટમાં અમન અને શાંતિ અને ભાઈચારાની સાથે હિન્દુ મુસ્લિમ ભાઈઓ અત્યારે પણ મારી સાથે અહીંયા હરેશભાઈ, જયસુખભાઈ બધા હિન્દુ ભાઈઓ પણ અત્યારે અહીંયા અમને મુબારકબાદી પાઠવવા આવ્યા છે. ઘણા સવારથી અમે નમાઝ અદા કરીને આવ્યા, નમાઝ પઢીને અમે મસ્જિદેથી જેવા આવ્યા એટલે તરત જ અમને હિન્દુ ભાઈઓ અહીંયા ઈદની મુબારકબાદી આપે છે અને અમે બધા સાથે મળી અને ખીર કુમો પી અને બધા ઈદની મુબારકબાદીની આપલે કરી અને કોમિયત અને ભાઈચારામાં ઈદનો આ મુબારક તહેવાર અમે ઉજવી. સમાજ જે છે એ ખાસ આજે સમાજ હોય એના માટે સવારે દરેક ઈદગાહમાં અને રાજકોટની તમામ 44 મસ્જિદની અંદર આજે ઇબાદત કરી અને નમાઝ પઢી અને પૂરા હિન્દુસ્તાન માટે અમન અને શાંતિ અને ભાઈચારા માટે આપણે દુઆ કરી કે અમારો ભારત દેશ જે છે એ વિશ્વગુરુ બને અને સમગ્ર હિન્દુસ્તાનના અંદર ભાઈચારો રહીએ અને દરેક તહેવારો આ જ રીતે બધા હળીમળીને ઉજવે એ આજના મુબારક દિવસે તમામ મસ્જિદોમાં અને તમામ ઇમામ સાહેબોએ દુઆ કરી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.